જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં. પાણી ભાઈ ચાલુ થઈ ગયું છે અને વેલડી જો તમે ભાઈ, વેલડી ખોળ છે. આ આપણે ઘણીવાર આગળ વિડીયોમાં કીધું જોતા. આ જે ફૂલ દેખાય ને હવે બધા, એ બધા વેલડીના છે. કલોંજીના ફૂલ તો નથી, થોડા ઘણા હોય કદાચ. અને આ પાણી જોઈ લઈએ, એકદમ ચોખ્ખું તાજું. અને આ પાણી જોઈ લો, કેમ કે આ છે તળાવનું પાણી આવે અને આ છે આપણી વાયુનું પાણી. અને પાણી ભાઈ આમાં છેલ્લું છે આજ છેલ્લું પાણી ચાલુ કરી દીધું. ઘણું એટલું પાઈ દીધું, એટલું બધું પાઈ દીધું છે. આ બાજુનું બાકી છે. અને લગભગ જો આ પાણી ઉપાડી લે તો સારું છે, નહીં ઉપાડે તો જે આપણે આગલા વિડીયોમાં કીધું હતું એમ ફૂંકા છે ને તો ઘણી થાય એવું લાગે છે. કે આમાં જમીનમાં થોડીક તાણ છે, એટલે કદાચ ઉપાડી લે, વાંધો નહીં આવે. જોઈશી શું થાય છે. બાકી વેરડીનું ભાઈ અવાર ઉનાળે છે ને કરવું જશે ભાઈ. કોઈ પણ કંઈ પણ દવા કે આઈડિયો હોય વેરડીનો તો ખાસ કમેન્ટ કરી દેજો, આપણે ટ્રાય કરીશું. કેમ કે આપણી પાસે તો આની કોઈ જાતની દવા નથી. એમ કહે છે ઘઉં વાવીને તો વહી જાય, બાકી શું થાય. અને કલોંજી ભાઈ જો, કલોંજીના અંદર બી કેવા હોય, આમાં કાળા અંદર બી ક્યાં હોય તો દેખાડું. હજી તો નથી થયા એકઈમાં. આમાં કદાચ થોડા ઘણા થયા છે. યાર ફોકસ નથી થતું ભાઈ, જોઈ લો. તો એકદમ આખા કાળા થઈ ગયા. હજી તો 25% જેવા થયા છે. ફૂલ કાળા થઈ જાય એકદમ. પાછા ભાઈ 5-7 દિવસ પછી જઈ આવશું તો બતાવશું આપણે કે થઈ ગયા કે નહીં. કેમ ભાઈ ફોકસ નથી થતો? લે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જોઈશું આગળ કામકાજ શું ચાલુ થાય. કદાચ ઓલા ખેતરમાં આપણે જે જવાનું થાય તો થાય. અને ગિરનાર 4 જ્યાં આપણે ભરેલી છે ને ત્યાં છે. આપણે ઘણીવાર આગલા વિડીયો કીધેલું જ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને ગિરનાર 4 ભાઈ હજી છે, કોઈને જોતી હોય તો. બાકી નજારો જોઈ લ્યો ગામડાનો સવારનો. ધાણા બાણાને વઢાઈ ગયા જોઈ લે. આપણી પાછળ વાવેલા હતા ને ધાણા તો મોર પાકી ગયા. તો બને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. લાઇટ ભાઈ સવારની હેરાન કરે. સવારના ને ક્યારા ખાલી 5 પાયા જો. અહીંયા 5 પાયા ને અહીંયા 5 ક્યારા પીધા. લાઇટ છે ને બહુ હેરાન કરી ગયા છે. બાકી કલોંજીમાં ભાઈ હવે ફાલ બાલ મુકાઈ ગયો. જો પાણી ઉપાડે તો સારું છે, ને ગાય સુકાઈ જાય. એવું બધું કામકાજ ચાલુ છે. ને લીમડા છે ભાઈ, જો આપણે 1 વર્ષ દીના હે વાવેલા. ઘણા આખા પારામાં વાવેલા છે અહીંયા. હવે સાયું થાય તો સારું, ને તડકો એવો છે ભાઈ. પાણી વારવામાં છે ને આ ખેતરમાં આપણે છે ને બહુ પ્રોબ્લેમ થાય. કેમ કે સાયો નંબરે અને આપણે ઓલા ખેતરું છે ત્યાં તો વાંધો ના આવે, કેમ કે ત્યાં સાયો ને એવું બધું હોય છે. ને જ્યાં અહીં સુકાય છે, જ્યાં પાણી ભર્યું ને ત્યાં સુકાઈ જાય. જીરાની વાયરી જ છે ભાઈ, જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં સુકાઈ જાય છે. હું સારો એવો માલ થઈ ગયો. ઉપર જાઓ દોડીને એકદમ થોર લાગી ગયો છે. ટાઈમ થઈ ગયો છે જમવાનો. જમીન પછી મળી નિરાતે. લાઇટે આવી ગઈ ને ભાઈ, જમીને આપણે આવી ગયા. ને મોટર પાછી ચાલુ કરી દીધું ને ભાઈ. હેઠળનો કેરો પીએ છે આ, પછી પાવાનું છે ઓલું નીચેનું. ને આ મોટર તો ભાઈ એની કન્ટિન્યુ હાલશે, કેમ કે વાયમાં હવે કલાક પછી હું હાલશે એટલે પછી તો ઉપડી જાય પાણીમાં. એ મોટર એ બાજુ હાલશે. કાલે કદાચ પાછો ઉલારો હાંજનો ભરાશે ને રાતે, એમાંથી ઓલો ભાગ પી જાય. અને લગભગ આજ સાંજે આ ભાગ એ પી જવો જોઈએ, કે થોડો ઘણો રહી જાય. આ નીચેનો ભાગ છે ને, અને જોઈ લો અહીંથી દોડીનો એકદમ થર થઈ ગયો. હાવ ઉપર રોગીડો આપણે ઘણીવાર વિડીયોમાં પહેલી વાર કહેતા અહીં કહેતો તો, આગળ વિડીયોમાં કીધેલું હતું કે ભાઈ ફૂલ બૂલ મુકાઈ જાય ને એટલે એકદમ દોડીને થર થઈ ગયા ને જોરદાર.
હવે ભાઈ આ કેટલી થાય ને એ તમારે કહેવાનું છે, ખાસ કમેન્ટ કરી દેજો કે કલોનજી 1 વીઘામાં કેટલી નીકળીએ. અને લાઇટે ભાઈ હમણાં આજ હેરાન કરી ગયા થોડીક, બાકી નકર તો વાંધો નહોતો, કન્ટિન્યુ રહેતી. હજી થોડીક હેરાન કરી ગઈ. જોવા કેસુડું આવી ગયું ભાઈ, શું કહેવાય આને, ખાખરામાં કેસુડા આવી ગયા છે. જોઈ લો, હાલો ત્યાં જઈને બતાવશું નજીક જ્યાં હું ત્યાં. બાકી ગોપનાથ દેખાય અહીંથી, જોઈ લો, જોરદાર. આ ભાઈ લાઈન નીકળે છે અહીંથી એક મોટી, એરિયા બધા થાંભલા. અને આપણે ભાઈ ખેતરની વચ્ચોવચ્ચ થાંભલા છે, ફેરવવાના હે. એ ફેરવી નાખ્યું પછી ઉનાળામાં, કેમ કે યાર હાથી બાતી નાખતા હોય ને એ મજા ના આવે. બાકી કંઈ નડે તો નહીં, હાથી હાંકતા હોય ને તો બહુ પ્રોબ્લેમ કરે છે. તળાવનું પાણી લ્યો કેવું આવે, ડોરનું ઓયલું આવે છે તાજું, કેમ કે આ હોય વરસાદનું ભેગું થયેલ પાણી તળાવમાં, ડેમમાં. એ છે ને ઓલું છે આપણું વાયુનું, એ કાયમનું કાયમ ઉપડતું જાય, નવું આવતું જાય એવું હોય. તો બને રહેજો કન્ટિન્યુ વિડીયો. જોઈ લો ભાઈ કેમ છે બાકી કેસુડા ખાખરામાં. ખાખરામાં જો ભાઈ રેફળો છે, રેફળો ભાઈ કીની બનાવ્યો હોય એમ કહેતા હોય હરપ બનાવે તો ખબર નથી. જોઈ લે એમ છે, બાકી જોરદાર છે ને, રૂપાળા યાર એવા લાગે વાહ, એમ છે ખતરનાક એકદમ. આના ભાઈ હોળીમાં કલર કરીને રમાય હોળી. પહેલાં આપણે રમતા ઝીણકા હતા ને ત્યાં, છોકરા હજી રમતા હોય કદાચ. કેમ અલગ જ યાર, જોરદાર. ખાખરો છે પણ છાંયો નથી યાર આમાં બેહવાનો. અને આ ભાઈ પાણા છે ને આપણે જો અહીંથી કાઢેલા છે, મોટા મોટા બ્લાસ્ટિંગ કરીને ઉપાડી લીધા હતા. અહીંયા એવું જ છે સીપનું જ. બાકી જોઈ લો કલોનજી યાર, કેસુડા જ જોવાનું મન થાય. જોઈ લો કેમ, બાકી જોરદાર ખતરનાક. આવો રૂપારા યાર એવા લાગે, આખા ખેતર ફરતે હોય તો અલગ જ લાગે. હાવ ડેન્જર હો. અહીંયા પાણી બાણી જડે નહીં, નકર હાથે ડબલ થઈ જાય. ચોમાસામાં જે પાણી જડે એ જ હાશું. બાકી કલોનજી જોઈ લો. હવે આ બાજુ ચાલુ કરવાનું છે પાણી આપણે. ટાઈમે ભાઈ થઈ ગયો છે ચા પાણી પીવાનું, તો હમણાં ચા પાણી પી લઈ, એવું બધું કરી લઈ. અને બસ બાકી આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો ભાઈ, અને કમેન્ટ હારા માયલી કરી દેજો. તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મુરલીધર, જય વસરાજ.